નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 દ્વિતીય સત્ર ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ત્રીજો ભાગ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ તેના પાના નંબર 23 થી 25 એટલે કે પ્રશ્ન નંબર 3 અને 4. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ભાગ નંબર 3 એનો પ્રશ્ન નંબર 1 અને 2 મૂકેલ છો, તેને પણ ખાસ જોઈ લો. તો મિત્રો, આજે આપણે શરૂ કરીશું ક્વેશ્ચન નંબર 3 થી. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં ઉત્તર લખો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. ડીડ ગીતા કોલ જય? તો યસમાં જવાબ લખો તો યસ શી કોલ્ડ જય. નોમાં જવાબ લખો તો નો શી ડીડન્ટ કોલ જય. તો મિત્રો, આપણે અહીંયા ઉદાહરણ પરથી એક વસ્તુ ખાસ જાણવા મળી કે યસ સાથે ભૂતકાળનું રૂપ વપરાય છે, જ્યારે નો સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે. તો મિત્રો, આ નિયમ તમે ખાસ યાદ રાખજો કે યસ સાથે ભૂતકાળનું રૂપ વપરાય, જ્યારે નો સાથે મૂળ ક્રિયાપદ વપરાય. બીજી વસ્તુ એ કે નામની જગ્યાએ આપણે સર્વનામ વાપરવાનું છે. તો આપણે આગળ જોઈશું. નંબર 1, ડીડ અમિત રાઇટ અ લેટર? યસમાં જવાબ લખો યસ હી રોટ અ લેટર. તો મિત્રો, અહીંયા રાઇટનું રોટ થઈ ગયું ભૂતકાળનું રૂપ. નોમાં જવાબ લખો નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. નોવાળા વાક્યમાં નો સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય. નંબર 2, ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ? જવાબ લખીશું યસ તે પ્લેડ ફૂટબોલ. નોમાં જવાબ લખો નો તે ડીડન્ટ પ્લે ફૂટબોલ. તો મિત્રો, અહીંયા રેડ કલરથી આપણે ભૂતકાળનું રૂપ લખ્યું છે, એડી લખ્યું છે, જ્યારે અહીંયા નોવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ પ્લે લખ્યું છે. તેના તરફ ખાસ ધ્યાન આપવું. નંબર 3, ડીડ વી વિન ધ મેચ? યસમાં લખીશું તો યસ વી વન ધ મેચ. વિનનું ભૂતકાળ વોન થશે. નો વી ડીડન્ટ વિન ધ મેચ. નંબર 4, ડીડ મોહન સ્ટોપ ધ બોલ? યસ હી સ્ટોપ્ડ ધ બોલ. મિત્રો, ભૂતકાળ કરતી વખતે આપણે સ્ટોપમાં પી બેવડાય છે અને પછી ઈડી લાગે છે. નોવાળું વાક્ય નો હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ. નંબર 5, ડીડ સોનલ ડ્રો અ રંગોલી? યસમાં જવાબ લખીશું યસ શી ડ્રીવ અ રંગોલી. સોનલ એ સ્ત્રીલિંગ છે, એટલે આપણે શી વાપરીશું. નોમાં જવાબ લખો તો નો શી ડીડન્ટ ડ્રો અ રંગોલી. નંબર 6, ડીડ ધે બાય ધ હાઉસ? યસ તે બોટ ધ હાઉસ. નો તે ડીડન્ટ બાય ધ હાઉસ. બાયનું ભૂતકાળ બોટ થશે. નંબર 7, ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ? યસ શી ટોટ અ સોંગ. નો શી ડીડન્ટ ટીચ અ સોંગ. નંબર 8, ડીડ પૂજા ઓપન ધ ડોર? યસ શી ઓપન ધ ડોર. એડી લાગશે. નો શી ડીડન્ટ ઓપન ધ ડોર. નંબર 9, ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ? યસ હી બ્રોક ધ ગ્લાસ. નો હી ડીડન્ટ બ્રેક ધ ગ્લાસ. નંબર 10, ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ? યસ તે શાઉટેડ ઇન ધ ક્લાસ. નો તે ડીડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ. મિત્રો, આપણો વિડીયો સારો લાગે તો શેર કરો, લાઈક કરો, બીજા મિત્રોને પણ શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ પણ હજુ સબસ્ક્રાઈબ કરી દો. ક્વેશ્ચન નંબર 4, ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નોમાં ઉત્તર લખો. મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. તરુણ ક્લોઝ ધ ડોર. તેનો આપણે સૌપ્રથમ પ્રશ્ન વાક્ય બનાવીશું, એટલે આગળ મૂકીશું. ડીડ તરુણ ક્લોઝ ધ ડોર? યસમાં જવાબ લખો હોય તો યસ એ ડીડ. નોમાં જવાબ લખો હોય તો નો એ ડીડન્ટ. તો મિત્રો, અહીંયા ઉદાહરણ પરથી આપણે એ વસ્તુ જાણવા મળી કે ડીડ સાથે આપણે મૂળ ક્રિયાપદ વાપરીશું, અને યસનો જવાબમાં આપણે સર્વનામ વાપરીશું. તો આગળ જોઈએ. નંબર 1, ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. તો પ્રશ્ન વાક્યમાં ડીડ ગ્રેન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? ટોલ્ડનું મૂળ ક્રિયાપદ થશે ટેલ. યસમાં જવાબ લખો યસ એ ડીડ. નોમાં જવાબ લખો નો એ ડીડન્ટ. નંબર 2, તારક કોટ ધ બોલ. પ્રશ્ન વાક્યમાં ડીડ તારક કેચ ધ બોલ? કોટનું મૂળ ક્રિયાપદ થશે કેચ. યસ એ ડીડ. નો એ ડીડન્ટ. નંબર 3, વી વોન ધ મેચ. પ્રશ્ન વાક્યમાં
ડીડ વી વિન ધ મેચ? વનનું મૂળ ક્રિયાપદ થશે વિન. યસ વી ડીડ. નો વી ડીડન્ટ. નંબર 4, રેખા રોટ અ લેટર. પ્રશ્ન વાક્ય બનીશું. ડીડ રેખા રાઇટ અ લેટર? યસ શી ડીડ. નો શી ડીડન્ટ. રેખા એ સ્ત્રીલિંગ છે, તે આપણે સર્વનામ શી મૂકીશું. નંબર 5, સરલાબેન મેડ ટી ફોર અસ. પ્રશ્ન વાક્ય ડીડ સરલાબેન મેક ફોર અ ટી? મેક ટી ફોર અસ? યસ શી ડીડ. નો શી ડીડન્ટ. નંબર 6, ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક. પ્રશ્ન વાક્ય ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક? યસ તે ડીડ. નો તે ડીડન્ટ. નંબર 7, અર્જુન વેન્ટ ટુ જામનગર. ડીડ અર્જુન ગો ટુ જામનગર? વેન્ટનું મૂળ ક્રિયાપદ ગો. યસ એ ડીડ. નો એ ડીડન્ટ. એ જ રીતે નંબર 8, હરેશભાઈ સોલ્ડ ઇઝ સ્કૂટર. તો મિત્રો પ્રશ્ન વાક્ય યસ અને નો વાળું વાક્ય હવે તમને સારી રીતે આવડી ગયું છે, તો તમે જાતે બનાવી શકો. એ જ રીતે નંબર 9 અને નંબર 10 પણ તમારે જાતે બનાવવાનું રહેશે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો. થેન્ક યુ.